ઓય સાંભળો છો, મારે એક્ટિવા ચલાવતા શીખવું છે. નથી શીખવાનું. પણ કેમ? બધા શીખે છે અને ચલાવે પણ છે, તો હું કેમ નહીં? તારે બસ બધાને હવે વાદ જ લેવાના છે. તું છે ને અત્યારે સાસરીમાં છે, સમજી? તું તારું ઘર ચલાવતો શીખ પહેલા, અને તારા છોકરાઓને સંભાળતા શીખ. જુઓ, અરે ના પાડી ને, નહીં એટલે નહીં. તું એક્ટિવા શીખી જાય પછી તારો પગ ઘરમાં ટકશે નહીં અને બહાર ફરવા નીકળી જઈશ. હું બહાર ફરવા નહીં જાઉં, તમે વિશ્વાસ રાખો. જો ઘરમાં રહેવાનું, ઘરના કામ કરવાના, ઘરના વ્યવહાર સાચવવાના, એ જ કામ હોય છે સાસરીની અંદર એક વહુનું, ના કે એક્ટિવા અને ગાડી ચલાવવાનું. પણ હું એક્ટિવા શીખીશ તો તમને જ ફાયદો છે. મારે કોઈ ફાયદો જોઈતો નથી. હવે મને પૂછવા ના આવતી. ચલ જા અને ચા બનાવી લે મારા માટે. હું હમણાં એક્ટિવા શીખું છું, તું શીખવા દે ને ચમ ના પાડે છે? અરે મમ્મી, આપણે એને ઘરના કામકાજ કરવા માટે લાવે છે, ના કઈ એક્ટિવા અને ગાડી શીખવા માટે. જો બેટા, વહુ એક્ટિવા કે ગાડી શીખશે ને તો કોક દિવસે આપણો કામમાં આવશે. તું સવારેથી ઓફિસ જોઈશું તો સોજે ઘેર આવું છું. તું કદાચ અમારે બપોરે દવાખાને જવાનું થાય તો અમારે તારી રાહ જોવાની. પણ જો વહુને ચલાવતા આવડતું હશે ને તો અમને બધાને દવાખાને લઈ જશે. તારી વાત તો મમ્મી સાચી છે. દીકરી હોય કે વહુ હોય, સમયની સાથે ચાલતા શીખવું પડે છે. એક સ્ત્રી જ્યારે લગ્ન કરીને સાસરે જાય છે ને ત્યારે તેને ખબર હોય છે કે એને નવા ઘરની બધી જ જવાબદારીઓ સ્વીકારવાની હોય છે, અને તે સ્વીકારે પણ છે અને તેને નિભાવે પણ છે. સ્ત્રી એ ઘરની બંધિયાર વ્યક્તિ નથી કે ફક્ત ઘરના કામકાજ જ કરે. જ્યારે પણ પરિવારની જરૂરિયાત પડે છે ને ત્યારે એ ઘરકામ કરતી સ્ત્રી એ પરિવારની સાથે આગળ જ ઊભી રહે છે. માટે સ્ત્રીને બંધિયાર ના કરીને એને ખુલ્લા મનથી જીવા દઈએ અને એને સહાયરૂપ બનીએ. જય શ્રી કૃષ્ણ.